ડબલ મર્ડર અને સોપારીનો પર્દાફાશ. પોલીસે 6 મહિને આરોપીને દબોચ્યા. 50 કિલોમીટરનો વિસ્તાર અને 19 ગામોના સીસીટીવી. હત્યારાઓ સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ. કહેવાય છે કે બદલાની આગ જેટલી જૂની હોય છે, બદલો તેટલો જ ખોફનાક હોય છે. આજકાલ તો 10-15 હજાર રૂપિયામાં પણ મર્ડર કરવા લોકો તૈયાર થઈ જતા હોય છે. આ વચ્ચે ₹2.5 લાખમાં એક હત્યા, ₹5 લાખમાં 2 વ્યક્તિને હતા નહોતા કરવાની સુપારી આપવામાં આવે છે. કોણે આપી આ સોપારી, કોણે કરી હત્યા, કોની થઈ હત્યા, જોઈશું આ ક્રાઇમ સ્ટોરીમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા. તારીખ 11/7/2023 રોજ તળાજા તાલુકાના પિંગલી ગામે ડબલ મર્ડરની ઘટના બને છે. દીકરાને ફોન આવે છે કે બેટા, તારા બાપા ફોન નથી ઉપાડતા, વાડીએ ભેંસો બાંધી છે, તે તેમની તેમ છે. દીકરો તપાસ કરે છે અને ઘરે પાણીની જેમ લોહી વહેલું હતું. કોણે હત્યા કરી અને કોણે સુપારી આપી તે કોઈ જાણતું નહોતું. ડબલ મર્ડરની સુપારી કોણે આપી, મામલો પોલીસ પાસે પહોંચે છે. પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરે છે. ગામના 50 કિલોમીટરના અંતરમાં કરે છે તપાસ. 19 ગામોના સીસીટીવી કરે છે ચેક. સૂત્રો પાસેથી મળે છે મોટી માહિતી. પોલીસને માહિતી મળે છે કે ₹5 લાખની સોપારી લઈ હત્યા કરવામાં આવી છે અને પોલીસ આ બાબતે વધુ પૂછપરછ હાથ ધરે છે. ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારના પિંગળી ખાતે 11 જુલાઈ 2023ના રોજ એક ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. શરૂઆતથી જ પોલીસ અલગ અલગ એંગલ લઈ અને આમાં તપાસ હાથ ધરવામાં આવી રહેલી હતી. ખૂબ તપાસ કરવા છતાં પણ કોઈપણ રીતે આ ગુનો ડિટેક્ટ થવા પામે ન હતો. ત્યારબાદ 3Rની થિયરી લઈ તમામ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ, સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા. 3Rની થિયરીમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓએ જાણે આજે જ પહેલી વખત આ ગુનો બન્યો છે એ પ્રકારે પોતાને રિસ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. રિસ્ટાર્ટ કર્યા બાદ તમામ અધિકારીઓએ પોતાને રીફોકસ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ આખો ગોલ રીસેટ કરવાનો પ્રયત્ન કર્યો. આમ 3Rની એક નવી થિયરી લઈ અને નવેસરથી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં ભાવનગર જિલ્લાની LCB, SOG, પેરોલ ફલ્લો અને તળાજા પોલીસ સ્ટેશને તમામ અધિકારી કર્મચારીઓએ પ્રયત્ન શરૂ કર્યો. ત્યારબાદ પેરોલ ફલ્લોના PSI કૃણાલ પટેલને ટેકનિકલ એક લિંક મળી કે આ કામ એક ચોક્કસ પ્રકારના માણસોએ કરેલું હોવાની શક્યતાઓ છે. ત્યારબાદ આ ટીમમાં LCBના PI KS પટેલ, LCBના PSI જેબલિયા, LCBના PSI ભાવેશ સિંઘરગિયા જોડાયા. ધીમે ધીમે તપાસ આગળ વધારવામાં આવી. ફાઇનલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એવી બાતમી મળી કે જોરુ પરમાર અને ભૂપત નામના 2 શખ્સ છે એ આમાં સંડોવાયેલા હોય એવી શક્યતાઓ છે. તપાસ કરતાં કરતાં આ જોરુ અને ભૂપત ભદ્રાવળ ગામે કોઈ કામે ભેગા થયેલા છે એવી વાત હતી. તપાસ કરતાં જોરુ અને ભૂપત બંને ભદ્રાવળ ગામે એક બાઇક કે જે પોતાની માલિકીનું હોવાની કોઈ ચોખવટ ન કરી શક્યા અને 33,000 રૂપિયા સાથે મળી આવ્યા. શરૂઆતના તબક્કે જોરુ અને ભૂપત સામે 41 વંડી કરી અને એને તપાસ શરૂ કરવામાં આવી. ત્યારબાદ ફર્ધર તપાસમાં આ બંને આરોપીઓએ એ વાત કબૂલ મંજૂર રાખી કે પિંગળીવાળું ડબલ મર્ડર કરવામાં એ પોતે ભાગીદાર હતા. તપાસ આગળ વધી તો કુલ મિલાવી અને 6 શખ્સોએ પિંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે. એમાં પિંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ
એનો સૌથી મોટો કી રોલ છે. રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાબાઈ અને વસંતબેન સાથે મનદુખ હોવાના લીધે પોતે 5 લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી. જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના 4 આરોપી કે જેમના નામ દીપો, મેરુ અને પ્રતાપ છે. આમાં જોરુ, દીપો અને પ્રતાપ એ પહેલાંથી સાથે કામ કરવા માટે ટેવાયેલા છે. આ 6 જણાએ બનાવના દિવસે 3 અલગ અલગ બાઇકમાં જઈ મરણ જનારના ઘરની દિવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ 2 મરણ જનારનું મર્ડર કરેલ છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ આગળ વધારી રહી છે કે જે હથિયારોથી મર્ડર કરવામાં આવેલું છે એ હથિયારો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં મળી આવે. વેર સુપારી હત્યા 5 લાખ માટે 2 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. કેટલો ક્રૂર હશે આ હત્યારો એ સમજી શકાય છે. સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ, ગુજરાત તક, ભાવનગર.